દિલ્હીમાં નીટ પેપર લીક અને બેરોજગારી જેવા મુદ્દાઓને લઈને કોકરોચ જનતા પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. પર્યાવરણવિદ સોનમ વાંગચુક અને અન્ય વિદ્યાર્થીઓ પણ આ આંદોલનમાં જોડાયા હોય. હાલમાં તો સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ પ્રદર્શનકારીઓએ ચલો સંસદ માર્ચનું એલાન કર્યું હતું. વિરોધ પ્રદર્શન અંગેની મુખ્ય હાલમાં જે મુદ્દાઓ છે તેમાં સંસદ માર્ચ અને પોલીસ કાર્યવાહીની વાત કરીએ તો સીજેપીના કાર્યકરો અને વિદ્યાર્થીઓએ સંસદ ભવન તરફ કૂચ કરી હતી. વિદ્યાર્થીઓને રોકવા માટે દિલ્હી પોલીસે બળ પ્રયોગ કર્યો હતો. વિજય ચોક સુધી પહોંચેલા પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા અને લાઠી ચાર્જ પણ કરાયો હતો. તો નવી દિલ્હી જિલ્લામાં સુરક્ષાના કારણોસર કલમ 163 લાગુ કરવામાં આવી હતી. સોનમ વાંગચુકના ઉપવાસ બાદ સામાજિક કાર્યકર એવા સોનમ વાંગચુક કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે જંતર મંતર ખાતે આમરણાંત ઉપવાસ પર બેઠા હતા. તબિયત લથડતા દિલ્હી પોલીસે તેમને સફદરગંજ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. સીજેપીની મુખ્ય માંગણીઓ એવી હતી કે પરીક્ષા પ્રમાણમાં પારદર્શિતા લાવવી, પેપર લીક અંગે નિષ્પક્ષ તપાસ કરવી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરવામાં આવી છે. તો હડતાલમાં સરકાર સાથે વાતચીતનો માર્ગ ખુલ્યા બાદ આંદોલનકારીઓએ પોતાની ભૂખ હડતાલ સમેટી લીધી અને સીજેપીના સ્થાપિત અભિજીત દીપકે પણ આ ભૂખ હડતાલ સમાપ્ત કરી દીધી હોય તેવા મોટા સમાચાર મળી રહ્યા છે. હાલમાં તો આ પ્રદર્શનકારીઓએ એવા સમાચાર મળી રહ્યા છે કે દિલ્હીના સંસદ ભવનના ગેટ સુધી પહોંચી ગયા છે અને હાલમાં સંસદ ભવનના તમામ ગેટ બંધ કરી દેવામાં આવ્યા હોય તેવા મોટા સમાચાર મળી રહ્યા છે અને પ્રદર્શનકારીઓ ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા છે તેવા પણ મોટા સમાચાર મળી રહ્યા છે. અને હાલની અંદર ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે મહત્વની મિટિંગ પણ બોલાવવામાં આવી રહી છે. તો શું હાલમાં જે વિદ્યાર્થીઓ દિલ્હીની અંદર મોટા પ્રમાણમાં એકત્રિત થઈ અને પ્રદર્શન યોજી રહ્યા છે તેના માટે જે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરવામાં આવી છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ શું ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લઈ લેશે એ પણ એક મોટો સવાલ ઉદ્ભવે છે. તો હાલમાં તો દિલ્હીની અંદર સીજેપી અને વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને લઈને સંસદ ભવન સુધી માર્ચનું આયોજન કરવામાં આવ્યું. તો હાલમાં તો સંસદ ભવનની ચારે બાજુ સંસદ ભવનને ઘેરી લીધી હોય તેવા મોટા સમાચાર મળી રહ્યા છે. તો દર્શક મિત્રો, આ સમગ્ર ઘટનાને ધ્યાને લઈને એવા પણ સમાચાર મળે કે કદાચ આવનારા સમયની અંદર સંસદ જે ધર્મેન્દ્ર પ્રધાન છે તેનું રાજીનામું લઈ લેવામાં આવે, પણ જો ન લેવામાં આવે તો પણ આના કરતાં વધારે પરિસ્થિતિ વિકટ બને તેવા હાલમાં મોટા સમાચાર મળી રહ્યા હતા. ધન્યવાદ દર્શક મિત્રો.